આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિસાવદર પહોંચ્યા ત્યારે તેમણે મંત્રી બચુ ખાબડ અને કોંગ્રેસની જે પ્રકારે આ કૌભાંડમાં ભાગીદારી થઈ છે તે મામલે પણ આરોપ લગાવ્યા છે અને વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારતા કોંગ્રેસને તેમણે બી ટીમ પણ ગણાવી છે। વિગતવાર વાત કરવી છે વિસાવદરમાં શું બોલ્યા ધારાસભ્ય ચૈતર વસાવા તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વિસાવદરમાં આમ આદમી પાર્ટીની બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આજે ફોર્મ ભરવાના હતા અને એક જંગી સભાનું સંબોધન કરવા માટે પણ અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી સહિત અનેક આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય પહોંચ્યા હતા વિસાવદરમાં। અને વિસાવદર પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો જે પ્રકારે કૌભાંડ આચર્યું છે તેમાં કોંગ્રેસની ભાગીદારી ગણાવી છે અને 400 કરોડના કૌભાંડની તેમણે આશંકા પણ વ્યક્ત કરી છે। સાથે તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું પહેલા ગઠબંધન હતું, પરંતુ જે પ્રકારે વિસાવદરમાં હવે કોંગ્રેસ ઉમેદવાર ઉતારવા જઈ રહી છે તો કોંગ્રેસને તેમણે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવી છે। 2022 વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો કરીને અહીંયા એક ઉમેદવાર વિજેતા બન્યા હતા, પણ ભૂપતભાઈ ભાયાણી પોતાના નિજી સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। આજે પણ જનતા ગોપાલભાઈ ઇટાલિયાને આશીર્વાદ આપવા માટે આવી છે। મને પૂરો ભરોસો છે કે ગોપાલભાઈ ઇટાલિયા આ પેટા ઇલેક્શનમાં વિસાવદર બેઠક પરથી જીતીને વિધાનસભામાં આવે છે। વિધાનસભામાં ગોપાલભાઈ મજબૂત વિપક્ષના આગેવાન તરીકે પોતાની ભૂમિકા ભજવશે। ગુજરાતના ખેડૂતોની વાત હોય, મહિલાઓની વાત હોય, વિદ્યાર્થીઓની વાત હોય કે કર્મચારીઓની વાત હોય, દરેક વર્ગના વંચિતોના અવાજ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં બનશે એવી મને આશા અને અપેક્ષા છે। અગાઉ હર્ષદ રીબડિયા અહીંયા જીત્યા હતા અને ભાજપમાં ગયા, ફરી ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાં જીત્યા અને ભાજપમાં ગયા, પણ ગોપાલભાઈની આગેવાનીમાં અમે 2022ની વિધાનસભા લડ્યા છે અને ગોપાલભાઈ અમારો મજબૂત ચહેરો, અમારા લીડર છે, અમારા આગેવાન છે। એના વતી અમે ભરોસો આપીએ છીએ કે ગોપાલભાઈ ક્યારે પક્ષ પલટો કરશે નહીં। ગોપાલભાઈ ગુજરાતની જનતા સાથે છે, વિસાવદરની જનતા સાથે છે। અમારા નેતા મજબૂત લડત આવનારા ભવિષ્યમાં આપશે। તમે જોઈ લો, વિસાવદરમાં જ્યારે ગોપાલભાઈનું નામ પડ્યું છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય પોતે ચડી ગયા છે કે કોઈ આ ઉમેદવાર મૂકવાના। એટલા માટે આજ બહુ જરૂરી છે, ગોપાલભાઈ એક મજબૂત આગેવાન છે અને ગોપાલભાઈ બધી રીતે સ્વીકૃત છે। ગોપાલભાઈ કોઈ કૌભાંડમાં જોડાયેલા નથી, ગોપાલભાઈ કોઈ ચેકડેમ કે રોડમાં પડેલા નથી। ગોપાલભાઈનો ધ્યેય માત્ર ખેડૂતોનો અવાજ, ગુજરાતની જનતાનો અવાજ બનવાનો છે। એટલે ચોક્કસ મેં આપણા માધ્યમથી અહીંની જનતાને અપીલ કરવા માંગુ છું કે જે રીતે વિધાનસભામાં અમે લોકોનો અવાજ બનીએ છીએ, ગોપાલભાઈ આખા ગુજરાતના લોકોનો અવાજ બનશે। તમે જોઈ લો, ગુજરાતમાં જ્યારે પેટા ઇલેક્શન હતું વિધાનસભાનું, કોંગ્રેસે આમ આદમી પાર્ટીને કીધું કે તમે વિસાવદર તમે લડજો, બીજી બધી બેઠકો અમે લડીશું। અમે બીજી બેઠકો પર ઉમેદવારો નથી રાખ્યા। આજે વિસાવદર લડવા માટે ગોપાલભાઈનું નામ જાહેર થયું, કોંગ્રેસે ફરી ઉમેદવાર જાહેર કરી દીધા। કહેવાનો મતલબ બી ટીમ અમે નથી, કોંગ્રેસ થઈ છે। અને તમે જોઈ લો, મનરેગા જેવી યોજના ગરીબોની યોજના હોય છે, કોઈ ગરીબને જીવન નિર્વાહ માટે એમની અનાજનો કડિયો મળી રહે એના માટેની યોજના, એમાં ભાજપના મંત્રી અને કોંગ્રેસના પ્રદેશના નેતા બંને ભેગા થઈને ભાઈ બનીને 400 કરોડનું કૌભાંડ કરી દે। તો ક્યાંનો ન્યાય છે? અમારા વિસ્તારમાં થયેલા કૌભાંડ માટે જો ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં મોરચો લઈને એસપી કચેરી પર બેસીશું, બધી જગ્યાએ બેસીશું અને ન્યાય અમે માગીશું। વિસાવદરનો જે જંગ છે તે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના વચ્ચે ખેલાવાનો છે। આમ આદમી પાર્ટી પહેલા અહીંયા જીતી ચૂકી છે અને આમ આદમી પાર્ટીને પૂરેપૂરી તાકાત લગાવવા આજે ગોપાલ ઇટાલિયાએ શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું અને દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના મિજાજમાં વાત પણ કરી હતી। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે